चंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय, सतगुरुदेव की जय। राम જ્યારે વનમાં જતા હતા ને ત્યારે દશરથ રાજાએ કીધું સુમતને, હે રામ, રામ વનમાં તો જાય છે પણ લક્ષ્મણને અને સીતાજી જ્યાં ડરી જાય ને ત્યારે તમે કહેજો, સીતાજીને સમજાવજો કે તમારા સસરાએ કીધેલું છે કે તમે પાછા આવજો, મારી સીતાને પાછી લઈને આવજો. સીતાજીને તમને દીકરી કરતા વિશે સાચવી છે દશરથ રાજાએ. તો હે સીતા, તમે માનો. સીતાજી કાંઈ જ માનવાવાળા નહોતા. એને કીધું કે વન તો અમને કહેજો સસરાજીને કે વન તો મને સરક કરતાં પણ સારું લાગે છે, મને અયોધ્યા કરતાં પણ વન સારું લાગે છે. સીતાજી આવું કીધું. લક્ષ્મણજીને કીધું કે એ લક્ષ્મણ તમે હાલો. એને કીધું હતું દશરથ રાજાએ કે સુમત્ર, રામ તો નહીં પાછા આવે. રામ એક જુબાનના છે. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન જાય. રામ વચનના પાક્કા છે. હે સુમત, રામ તો નહીં આવે પણ તું લક્ષ્મણને સીતાને લાવજે. સીતાજીને કહેજે કે જો તમે પાછા આવો તો દશરથ રાજાના પ્રાણ ટકી જાય. હે સુમત, તું સીતાજીને એટલું સમજાવજે અને કહેજે. અને થાકી જાય ને કંટાળી જાય ને ત્યાં તો સિંહ હોય, રાક્ષસો હોય, શિયાળિયા હોય, વનમાં બધું જ હોય. એ સીતાજી, તમને જ્યાં ફાવે ત્યાં તમે રહેજો. તમારા સસરાએ કીધું તમને જનકપુર ફાવે, જનકપુર એટલા થોડાક દી રહ્યો, થોડાક દી આમ રહ્યો, ત્યાં કરતાં 14 વર્ષ વીતાઈ જાહે. હે સીતાજી, તમે સીતાજીને લઈને આવશો ને સુમત, તો પણ મારા પ્રાણ ટકી જાહે. સીતા મને એટલા વાલા છે. હકીકત જ જ્યારે સીતાજી પરણીને આવેલા ને ત્યારે દશરથ રાજાએ કીધેલું ત્રણેય રાણીઓને કે હે કૌશલ્યા, તું ધ્યાન રાખજે સીતાનું. સીતાને પણ કરતાં પણ વિશેષ સાચવજે ને. આંખના પલકારાની જેમ આ ચારે વહુને રાખજે, કારણ કે આ હજી નાની છે. આ પારકા ઘરે આવી છે, એને કાંઈ જ ખબર ન પડે. જોજે સીતા, આને દુઃખ ન થાય. ત્યારે પણ દશરથ રાજાને પહેલે દિવસે જ પણ જ્યારે પરણીને આવ્યા ને તે દિવસે આંખમાં જળચળી આવી ગયા હતા કે આ કુંવરીઓને હાચવજે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી છે. એટલે આજ બી સીતાજી જાય છે એટલે કીધું કે તું સીતાજીને પાછા લઈને આવજે સુમત, બધું ફેરવીને લાવજે. જો સીતાજી આવશે તો પણ મારા પ્રાણ ટકી જાય. મારો રામ તો નહીં આવે, એ પાક્કો છે. રામ બોલ્યા એટલે રામે કીધું કે મને મા બાપના પણ જે આપ્યું એ મારી માટે બહુ છે. એ રાજ ગાદી જ છે, વન આપ્યું તોય મને. એટલે રામે તરત જ તે સ્વીકાર કરેલું છે, રામ તો નહીં મારો આવે પણ મારા લક્ષ્મણને મારી સીતાને પાછા લાવજો. કોઈ મારી જાનકીને પાછી લઈને આવજો. પણ રામ પાછા, સુમિત્ર પાછા કેવટની હારે અયોધ્યા આવે છે. પણ આવતા નથી રાત ન્યા ઝાડવા જ કાઢી અડધી રાતે આવ્યા. એટલે સુમત ડાયરેક્ટ પણ રાજભવનમાં આવ્યા, રાજમહેલમાં આવ્યા. એટલે એને કીધું સુમિત્રાએ અને કૌશલ્યાએ કે જાગો, સુમિત આવે. સુમિત્રા આવ્યા, સાંભળ્યું એટલે દશરથ રાજા તરત પડખું ફરી ગયા અને ઊભા થયા. રામ રામ કરતા એને કીધું, ક્યાં મારો રામ છે, ક્યાં મારી સીતા છે, ક્યાં મારો લક્ષ્મણ છે. સુમત કાંઈ જ નથી બોલતા. દળ સુમિત્રના મંત્રી હતા અયોધ્યા નહીંના, આંખમાંથી દળ આંવડા જાતા હતા. કાંઈ નથી બોલતા. દશરથ રાજા પાછા ઢળી પડ્યા. આમ જઈએ મારો રામ આવ્યો નથી. પાછા કીધું કે એ સુમત, તું મારા રામને ક્યાં મૂક્યા? પાછો મારો રામ આવશે ને.
રામ ને લક્ષ્મણ ને સીતા ક્યાં છે? કાંઈ નથી બોલતી. એને આંખમાં દડ દડ આંવડા જાય છે એક તારા. અને કીધું કે હે રાજન, મેં ખૂબ સમજાવ્યા રામને, સીતાને ને લક્ષ્મણજી મહારાજને, કોઈ પાછા નહીં આવ્યા, કોઈ પાછા આવવા નતું માગતું. તમે પિતાને કહેજો કે અયોધ્યા જેવું જ મારા વન છે, વનરાય છે અમારી માં સમાન છે, વન રાજા છે અમારા પિતા સમાન છે, અમને કાંઈ દુઃખ નથી, અમે સારી રીતે રહી છીએ. બધું ને જટા જે બાંધી છે વડનું દૂધ લઈ આવીને તમે મારા પિતાજીને વાત નહીં કરતા, મારા પિતાજીને દુઃખ લાગશે. રામ કે રામને બાપ બહુ વાલો હતો. રામને ખબર છે કે મારા બાપને હું એટલો વાલો છું, મને વનવાસ નહીં મોકલે કોઈ દિવસ. પણ રામને કઈ કઈ એટલી આમ કઠોર થઈ ગઈ હતી કે એને ગુરુ પત્નીઓ વિશેષટીને અરુદ્ધા માતા બધા એને સમજાવવા પણ કોઈનું માની જ નહોતી. કઈ છેવટે રામ વનમાં વયા ગયા. એટલે એને એમ થયું કે બસ આશ મને શાંતિ થઈ ગઈ, મારા ભરતને ગાદી મળશે હવે. એમ કહીને કઠોર વચનવાળી રામે તરત કીધું કે મને કૌશલ્યાના ભવનમાં લઈ જાઓ. કૌશલ્યા ભવન જ્યાં દશરથ ભવન છે અટાણે કૌશલ્યા ભવન હતો. મને ત્યાં ભવનમાં લઈ જાઓ. એટલે બધાએ સેવકો દશરથ રાજાને કૌશલ્યાના ભવનમાં રાખ્યા. અને કઈ કઈ મારી હામી નહીં હોવી જોઈએ, મને તમે લઈ જાઓ. કઈ કઈ હામી મારે કઈ કઈનું મોઢું પણ નથી જોવું. દશરથ રાજાએ કીધું હતું કે હે પાપણી, હું તારું મોઢું નહીં જોઉં. દશરથ રાજા ગયા, અહીંયા રોકાણા. સુમત આવ્યો, રોતા હતા દશરથ રાજા આખી રાત. પછી રાણી તેની પાસે બેઠું કે હે રાજન, કૌશલ્યામાએ કીધું કે તમે શોક તજી દો, તમે શોક તજી દેશો ને કાલ 14 વર્ષ વયા જાય પાછું ભગવાન કાલ આપણું સારું કરી દે રંગનાથ ભગવાન. દશરથ રાજા તઈ રંગનાથ ભગવાનને માનતા હતા, એ પણ વિષ્ણુ ભગવાનનો અવતાર હતો. એને કીધું કાલ પણ આપણું સારું થાય, જો તમે હિંમત રાખશો તો આપણે પાર ઉતરી જાઓ. હે રાજવી, તમે હિંમત રાખો, તમે કાક લ્યો. દશરથ રાજાએ પાણી પણ નહોતું પીધું. રામ વનમાં ગયા. મારો રામ છે અને મારા રામ અહીંયાનું ખરેખર ન કાંઈ મળે, મને કાંઈ ન ખપે, મારા રામને પાસે લાવો. સુમતને કહે છે કે હે સુમત, તું મને મારા રામ પાસે લઈ જા. હાલ તું રથમાં મને બેહાડીને મારો રામ જશે ને જ્યાં હું રહીશ તો 14 વર્ષ પાછા વીતી જાય, તું મારા રામને લઈને પાછો અયોધ્યા આવશે. સુમતે કીધું કે હે રાજા, જે વિધાતાના લેખ હતા ને એમાં કોઈ મેખ ન મારી હવે, જે બનવાનું હતું એ બની ગયું, તમે હિંમત રાખો. દશરથ રાજાને તો સુમત નહીં લઈ ગયા, હકીકત છે. અને દશરથ રાજા તો એટલા કગળતા હતા કે એની વાત જ જવા દે. દશરથ રાજાને યાદ આવ્યું કે જ્યારે શ્રવણને મેં માર્યો હતો ને, ત્યારે શ્રવણે મને શ્રાપ આપેલો કે શ્રવણના મા બાપ બોલ્યા હતા કે તારે 4 દીકરા હશે પણ એક દીકરો તારે મરવા વખતે તારી પાસે પણ નહીં રહે. આજ અમારે એક જ દીકરો હતો અને અમારી પાસે નથી, એમ તારે 4 દીકરા હશે, પણ 4 દીકરા હશે ને પણ તારી પાસે એક નહીં રહે. એને યાદ આવ્યું એટલે કૌશલ્યાને કીધું કે હે કૌશલ્યા, હે પ્રિયા, તું અહીં બેઠ, હું તને વાત કહું, તું સાંભળ. એટલે કૌશલ્યાને તરત જ દશરથ રાજા વાત કહેવા માંડ્યા કે હું યુવરાજ હતો, યુવરાજ, હું ખેલવામાં બહુ જ તે માહિર હતો. મને જ્યાં જરીક જળમાં ક્યાંય પણ પંછી જાય એટલે મને ખબર પડી જતી, ત્યાં હું બાણ મારીને શિકાર કરતો. એક દિવસ મને એમ થયું કે આજ મારે પણ કોઈ મોટું શિકાર કરવું છે, જો વાઘ કે વરુ કે હાથી કોઈ પણ આવે સરયુના કાંઠે પાણી પીવા તો હું આજે એને વીંધી નાખીશ અને શિકાર કરી લાવીશ. જ્યાં પણ હું શિકાર કરવા ગયો ત્યાં જળમાં ઘડો ડૂબ્યો એટલે
અવાજ આવ્યો એટલે મને એમ થયું કે કોઈ હાથી આવ્યો છે. એટલે મેં તરત જ તે વીંધીને બાણ માર્યું. ત્યાં તો શ્રવણના કાળજામાં વાગ્યું. હે સીતા! શ્રવણ તો તડફડતા કે મેં તમારો હું ગુનો કર્યો છે રાજા? હું તો મારા મા બાપની સેવા કરું, મારા મા બાપને જાત્રા કરવા નીકળ્યો છું લઈને. મારા મા બાપ તરસ્યા ત્યાં એટલે હું અહીં પાણી ભરવા આવ્યો. એ કાંઈ મારી ભૂલ છે? કાંઈ મારો ગુનો છે? દશરથ રાજાએ કીધું કે ભાઈ તારું કાંઈ ગુનો નથી, કાંઈ તારી ભૂલ નથી. તું તારા મા બાપની સેવા કરસ એ બરોબર કરતો હતો, પણ મેં તો અજાણપણમાં બાણ માર્યું કે મને એમ થયું કે હાથી કે વરું કોઈ પણ સિંહ કે આવ્યું છે. એટલે મેં આ જોઈને બાણ ચલાવ્યું. ત્યાં દશા જોઈને એમાં તને વાગી ગયું. મારે તને કોઈ મારવાનો ઈરાદો નહોતો. ભાઈ શ્રવણને દશરથ રાજા બહુ પગે લાગે છે, બહુ કહે છે. પછી કહે છે કે હે દશરથ, જો તમે મારા મા બાપને પાણી પાયા હો ને સત્ય વાત મારા મા બાપને કહેજો. જો તમને યોગ લાગશે તો એ ક્ષમા કરી દે. અને કીધું હે દશરથ રાજા, મારા કાળજામાં જે બાણ વાગ્યું છે કાઢો એટલે મને બળતરા ન થાય, મને દુખાવો એટલો બધો ન થાય. અટાણે મને બહુ દુખાવો થઈ ગયો. દશરથ રાજાએ બાણ કાઢ્યું. એ ભેગો શ્રવણનો જીવતો હોયો ગયો. મારા આંધળા મા બાપને પાણી પાયા હોય એટલું કહેતો ગયો. ઘડો લઈ દશરથ રાજા તો ગયા. એના આંધળા મા બાપ જ્યાં ઉતારો હતો ત્યાં દશરથ રાજાએ એ વખતે પણ ઉતારા બધાને સેવકોને કરી દીધેલા હતા. ત્યાં ગયા ભરીને એટલે એના આંધળા મા બાપ હતા ને, હે ભાઈ તું કેમ મોડો થયો? એ શ્રવણ તને કોઈ કાંઈ કીધું? હે શ્રવણ તું આટલો બધો કેમ ઓલો થઈ ગયો છો? તું કેમ બોલતો નથી? એની માં પણ કગળ કરતી કરતી આમ બોલવા મળી. એના પિતાજી બોલ્યા કે ભાઈ તું બોલતો કરી, તને કોઈએ કીધું કાંઈ? પણ તોય શ્રવણ બોલતો નથી. શ્રવણને કીધું કે હે શ્રવણ તું કાક તો બોલ, તું પાણી લાવ્યો છો? અમારા ઓઠ ઉકાઈ ગયા છે. પણ શ્રવણ તો એનો સરયુના કાંઠે ઢળી પડ્યો હતો. એટલે એને કીધું દશરથ રાજાએ કે તમે પાણી પીવો. પેલા શ્રવણ સાનમના પાવા ગયા, નહીં પીધા એટલે કીધું તમે પાણી. આ અમારો શ્રવણ નથી, અમને પાણી પા. મૂંગો બેઠો છે. શ્રવણ તું બોલ, તું નહીં બોલ તમે પાણી નહીં પી. એટલે દશરથ રાજાએ કીધું હું તો દશરથ રાજા છો, અહીંનો રાજા છો, તમે પાણી પીવો પેલા. નહીં એના મા બાપ કે અમને તો અમારો શ્રવણ પાણી ભરવા ગયો લાવે પછી જ અમે પી. એને કીધું તમારો શ્રવણ તો હવે સ્વર્ગે વહી ગયો છે, તમે પાણી પીવો. દશરથ રાજાના તો એના શ્રવણના મા બાપ બે ઢળી પડ્યા, પાણી પીધું નહીં. એને કીધું અમારો શ્રવણ જ્યાં પડ્યો છે ત્યાં અમને લઈ જાઓ. એના મા બાપને બેયના હાથને લઈને આવ્યા દશરથ રાજા. અને મરતા મરતા એને કીધું કે અમારી ત્રણેયની ચિતા એક હારે હે રાજન કરજી. અમને અમારો દીકરો ગયો ત્યાં પણ અમને લઈ જાય છે. ત્યાં પણ એને ગયો જીવ ગયો. એનો જીવ તો ત્રણેયનો ભગવાને લઈ લીધો. પણ શ્રવણના મા બાપ હાલતા હાલતા કીધું જેમ અમે અમારા દીકરાના વિરયોગે મરી છે ને એ રાજન તું પણ તારા 4 દીકરા છે ને એના વિરયોગે તું મરશ. દશરથ રાજાને બધી વાત યાદ આવીને બધી વાત એની કૌશલ્યાને કીધી કે મારી માથે આવી કહાની થઈ છે, મને શ્રાપ છે કે જ્યારે હું મરે ત્યારે મારો એક દીકરો પણ મારી પાસે નહીં હોય. એક દીકરો હોય કે ન હોય પણ મારો રામ મારી પાસે આવે ને તો મને જીવતદાન મળી જાય. હે કૌશલ્યા, આમ કરતા કરતા રામ 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 કરતા કરતા આખી કહાની એને કૌશલ્યા માને કહી દીધી શ્રવણની. અને દશરથ રાજાએ એનો જીવડો ત્યાગ કરી દીધો. જ્યારે જીવ ગયો ને ત્યારે રાત અડધી રાતે કરતા થા. રાણી તો બે સૂઈ ગઈ હતી. આમાં નથી લખ્યું પણ મને છે બહુ મારી 2000 વર્ષ પહેલા રાણી બધી સૂઈ ગઈ હતી. એ તો હોઈ ગઈ હતી. દશરથ રાજાનો જીવ હોઈ ગયો. વેલા ઉઠીને જ્યાં પણ નગારાના ઘા વાગવા મળ્યા, દશરથ રાજાને ઉઠાડવા આવ્યા, શ્લોક બોલવા મળ્યા. કાયમ બોલતા હોય દશરથ રાજાને. રાજા ઉઠ્યા ને રાણીની આંખ ખુલી ગઈ કે રાજા ઉઠ્યા નથી. ઓલાવને કીધું ભાટને કે તમે ગીત ગાવાનું બંધ કરી દો.
રાજા ઉઠતા નથી. જ્યાં ભાટ લોકોને બધાને બોલાયા કરવા જોયું ત્યાં રાજા તો દેવ થઈ ગયા હતા. રાણીઓ તો કકળ કરે છે ઉઠી ઉઠીને. અને તરત જ તે રાજા ગુરુ વિશિષ્ટને કે બોલાવો. રાણીએ કીધું હોય છે કેમ કરી. રાણી બહુ રોવે છે, વિલાપ એટલા બધા કૌશલ્યામાન સુમિત્રામાં કરે કે રાજાને બહુ સમજાયા પણ સમજ્યા નહીં. પાણી પણ પીધું નથી. ગંગાજળ એને દેવાનું કીધું કે દ્યો. ગંગાજળ ઉતર્યું. હે રાજા, હે અમને વનમાં મૂકીને કરો વૈયા. કઈ તો એટલું બધું રોવે છે. અમને આ અયોધ્યા છે પણ શમશાન જેવું લાગે છે. હે રાજન, રામે તો છોડ્યા પણ તમે અમને ક્યાં છોડ્યા? કાયમ છોડીને ચાલો છો. અમારું કોણ થાય? અમારી કેવી દશા થાય? અમને ભરત કેવી રીતના સાચવશે? કૌશલ્યામાં બહુ જ વિલાપ કરતા હતા. જ્યાં કૌશલ્યામાં વિલાપ કરવા મળ્યા, વિશિષ્ટજીએ કીધું કે તમે સાના રહ્યો, તમે રહો ના બધું રહો. હજી ભરત છે નહીં, બહુ કાઢું હમું થઈ જાય બધા દિવસ. કૌશલ્યામાં ધીરજ ધરીને બેઠી ગયા એક પર. અને દશરથ રાજાને તો તેલને કડાઈમાં મૂકી દીધા કે જ્યાં સુધી તેલની કડાઈમાં રહે દશરથ રાજા ભરત આવે ત્યાં સુધી હારા રહે. દશરથ રાજાને અને ભરત તરત જ તે વાત કરી. રાણીને બધાને પૂછ્યું, સુમિત્રાને કૌશલ્યામાને. કઈ રોતી રોતી આવી એટલે કીધું કે પાપણી હવે તું હું આવી તારું મોઢું લઈ અહીંયા જા તું. એ તો એના મેલમાંથી રાજી થઈને રહેતી હતી. ક્યાં જઈ મરવાના હતા રાજાને, કાલે મરવાના હતા પણ મારો ભરત તો ગાદીએ બેસી, એ તો રાજા થાય. રામ તો વનમાં વહી ગયા એટલે કાંટો નીકળી ગયો. રામ વહી ગયા, કાંટો નીકળી ગયો. આમ જ બોલીને તો પડી હતી. બધા સેવકોને સુમતને બોલાવ્યા કે જે હારા ઘોડા હોય બહાર કાઢો. જે રાજના સિપાહીઓ હતા એને કીધું કે તમે જાઓ, ભરત મોસાળમાં છે હિંસક, એને લઈ આવો. એટલા ઘોડા દોડાવ્યા છે, એટલા ઘોડા દોડાવ્યા છે કઈ દેશમાં કે વાત જ જવા દો. બધું નદીઓ ના ટપતા ટપતા ઘોડા ગયા. ત્યાં જઈને કીધું એના મામા અજીતને કે અજીજી દશરથ રાજા દેવ થઈ ગયા છે, તમે કોઈને આ વાત કહેતા નહીં. એકને જ કીધું, સાણી રાખી. ભરત કીધું કે તમે કેમ આવ્યા અટાણે? તો કે કાંઈ નહીં, ગુરુજીએ બોલાયા, પિતાજીએ કીધું કે હવે ભરત અહીંયા નથી ગમતું, શત્રુઘ્ન અહીંયા નથી ગમતું, તમે લઈ આવો એને, એટલે અમે તમને તેડવા આવ્યા છે. પણ ભરતને તો અગાઉ જ સપનું આવી ગયેલું હતું કે દશરથ રાજાને તો લઈ જાય છે, લાલ લુગડું બાંધ્યું છે, બધું એને કીધું. એને એના નાના દાદાને વાત કરી કે હે નાના, મને આજ આવું સપનું આવ્યું છે. એટલે નાના દાદાએ કીધું કે તું દાન પૂન કર, સપનું ફેલ થઈ જાય. સપનું હોય કે એમ? તો કે ના, મને કોઈ દી સપનું ન થયું, મારું સપનું કોઈ દી ખોટું નથી પડ્યું. પણ માનતા નહોતા. ભરતને ચેન નહોતું પડતું, ત્યાં તેડવા આવ્યા. એટલે ભરતને શક ગયો. તરત ઘોડા તો એટલા બધા દોડાવતા જતા હતા. હિન શત્રુઘ્ન બીજે ત્રીજે દિવસે ઘોડા પૂગ્યા પાછા અયોધ્યા. બધું ટપતા ટપતા એક દિવસ ઘડીક વાર ઘોડાને નદીના કાંઠે રાખ્યું હતું ત્યાં, અને જળપાન પાયું. પાછા તે ખવડાવવા ચારાવા જરીક વાર રાખ્યા કલાક, પાછા લઈને હાલતા થયા. જ્યાં હાલતા અયોધ્યા આવી. ત્યાં તો અયોધ્યા સુમસાન હતી. અને જ્યાં કાગડા હતા એ પણ કામ કરતા હતા, ગંદી જગ્યાએ બેઠા હતા. અપસકન પર અપસકન થવા મળ્યા. ભરતે કીધું કે કાંઈ પણ બનેલું છે.
એ તો ડાયરેક્ટ કઈ ના મેલે ગયા કે માતાજી ક્યાં છે, ત્યાં તો કઈ આરતી લઈને આવી. આરતી ઉતારવા મળી અને કીધું કે હે ભરત, તું તો રાજા થવાનો છો. ભરતે કીધું કે મારે રાજા થવું નથી માં, મારે કાંઈ જ નથી થવું, રાજા તો મારો રામ થાય. એટલે કઈ કીધું કે રામને તો મેં વનમાં મોકલી દીધો ભરત, એ 14 વર્ષ વનમાં રહે ને રાજા એ સ્વર્ગ સીધાવ્યા છે અને તને રાજ્ય આપવાનું છે, એટલે હું તારી આરતી ઉતારવાની. ભરતે તો આરતી તરત ફેંકી દીધી ને કઈ કીધું કે હે માં, તું માં જ નથી અમારી, તું કઈ માં નથી. હે અભાગણી, તે અયોધ્યાનું ઊંધું વાળી દીધું, તે અમારા રઘુકુળનું જ ઊંધું વાળી દીધું. મેં તારી પાસે ક્યાં રાજ માંગ્યું તું કે તું મને રાજા બનાવ? મેં તને કીધું તું તું મને રાજા બનાવ? મેં તારી પાસે આવું કંઈ નથી માંગ્યું માં. તે આ શું કર્યું? તે મારા રામને રાજગાદીએ બેસવાની બદલે તે મારા રામને વનમાં મોકલી દીધો. મારા પિતાજી સરગ્યા, મને કોણ માફ કરશે? રામની માં તો મને માફ નહીં કરી દે, પણ જ્યાં રાજા છે ત્યાં મારે જવું છે. હું એટલા સોગન ખાઈને કહીશ કે મારો કોઈ દોષ નથી, મારે રાજા નથી થવું. ત્યાં તો શત્રુઘ્ન હતા ને, આ કુબડીને લઈને મંથરાને આવ્યા, ચોટલો ખેંચીને ઢહડતા ને પાટા મારતા એટલી મારી કે એની ડોકપણા મોલી થઈ ગઈ. પછી ભરતને દયા આવી, રાડું પાડો. અને ભરતે કીધું કે એની મારમાં ભાઈ જે લખેલું હતું એ થઈ ગયું. રઘુકુળમાં કોઈ લેડીઝને હાથ આપણે નથી ઉપાડતા ભાઈ, આપણે સ્ત્રી ઉપર હાથ નતો પાડતા. છોડ તો કે આ પાપણીએ જ બધું કર્યું છે ભાઈ. પાછા તે એને છોડાવી ને પછી કીધું કે આપણે માં જાવ હોય ને જાવ. માં કૌશલ્યા તો રાજાની પાસે જે રાજાને નાખ્યા હતા કડાઈમાં, ત્યાં બેઠા હતા કે હે માં. ભરત તો આગેથી ને આમ લાંબા થઈ ગયા કે માં, મારા પિતાજીને શું થયું માં? તું મને કે, તું મને સત્ય હકીકત કે માં, કે મારા પિતાજીને શું થયું? કૌશલ્યામાં ઊભા થઈને ભરતને સાના રાખ્યા. કૌશલ્યામાં કીધું કે કઈ પુત્ર તો કઈ જેવો જોઈને એમાં હું હોય, મોઢે તો નહીં કહી શકે, મનમાં કે છેવટે આ પણ અમને દુઃખ દેવાનું. પણ ભરત તો એટલા નિરાળા હતા, ભરત રોવા મળ્યા કે માં, રામ વનમાં ગયા ને માં, મારો કાંઈ જ વાંક નથી માં, મને કાંઈ જ ખબર નથી કે મારે રાજગાદી નથી જોતી, મારે મારો ભાઈ જોતો. હે માં, આ બધું કેમ થયું તું મને કે. એમ કરીને ભરત માથા પછાડ્યો. માએ એને કોળામાં લીધી કે હે ભરત, જે થવાનું હતું થઈ ગયું, જે બનવાનું હતું બની ગયું, તમે ધીરજ રાખો. જો તમે રહો ને અમે રહો ને તો બાજી બધી બગડી ગઈ. રાજા તો વયા ગયા, રામ તો વનમાં વયો ગયો, લક્ષ્મણ એની હારી ગયા છે, અને તમે અહીં છે, તમે રાજગાદી સંભાળો. અને રાજાને યજ્ઞ સંસ્કાર દો. ભરત કે માં, મારો કોઈ નથી વાંક આખા દુનિયામાં. જે ગાય કપાઈને જે પાપ લાગે છે ને પાપ મને લાગે. જો આમાં મને કાંઈ દોષ હોય, મોર પપૈયા બધા એવું કરે ને એને કોઈ મારી નાખે તો એ ઘાત કરે છે ને, એ ઘાત મને લાગે. માં, મારો કોઈ જ દોષ નથી, મને કાંઈ જ ખબર નથી. મેં કાંઈ તે મેં ભાઈનો વનવાસ નહોતો ગયો, મેં કાંઈ નહોતો બોલી, કઈને મેં કાંઈ નહોતું કીધું કે મારે રાજગાદી જોઈએ છે. રઘુકુળમાં તો પેલા મોટા દીકરાને જ માં ગાદી મળે છે, મારે હું ગાદી કરું છું? મારો રામ ગાદી બે, અમારું તો એ જોતું હોય, મારો ભાઈ ગાદી બે. એમાં માતાજીને બહુ જ કીધું. માતાજી એને પાછા આશ્વાસન દઈને એના ખોળામાં લીધા અને એના થાનમાંથી માના જ્યારે રામનો જન્મ થયો દૂધ નીકળ્યું ને એમ દૂધ નીકળવા માંડ્યું હતું કૌશલ્યામાં ના થાન.
પછી બેઠા કાઢવા અને સમજાવ્યા. ગુરુજી આવ્યા અને ગુરુજીની પાસે તે ભરત એમ જ કરવા મળ્યા અને ગુરુજીએ સમજાવ્યા ભરતને કે રામ તો વનવાસ અટાણે અગ્નિ સંસ્કાર દશરથ રાજાને દેવાના છે. હે ભરત, તું સાનો રહી જા. ભરતને સાના રાખ્યા કાઢવા અને રાજાને અગ્નિ સંસ્કાર દેવરાય. રાજાને અગ્નિ સંસ્કાર દીધા કાઢવા. પછી કીધું ભરતને કીધું કે હે ભરત, તને ગાદીએ બેહાડવાનો, તું હિંમત રાખ રોમાં, તારે ગાદીએ બેહવું પડશે, તારી ગાદી સંભાળવી પડશે. કારણ કે રાજાએ તને દશરથ રાજાએ તને ગાદી આપી છે અને રામને 14 વર્ષનો વનવાસ આપ્યો છે. એને કીધું મારે હું ગાદી નહીં કરીશ, મારે ગાદી નથી જોતી, મારે તો મારો રામ જોઈશે. એને બધાને સમજાવીને કીધું કે મારો રામ પાછો આવે, બસ અમારે તો એ જોઈશે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય શ્રી રામ. અટાણે ખરા કરુણાની હિસાબે વાંચી શકાય. હું તમને કાલ બીજો આગળ સમજાવે. જય શ્રી રામ, જય શ્રી રામ. બસ ભગવાન સારું કરે તમારા બધાનું રામ, બસ એવી મારી અપેક્ષા છે પ્રભુ.